માંગરોળની ગોપાલ કૃષ્ણ ગૌશાળામાં બાબા બર્ફાનીના દર્શનનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ ભવ્ય આયોજન છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બરફના શિવલિંગના દર્શનનો લાભ લેશે। આવતીકાલે સાંજે 4 કલાકે સાધુ સંતો અને અનેક શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવશે। માંગરોળ તેમજ આસપાસના વિસ્તારના લોકો સતત 2 દિવસ સુધી આ અલૌકિક દર્શનનો લાભ લઈ શકશે। ગોપાલ કૃષ્ણ ગૌશાળાના પ્રમુખ નિલેશ સોમૈયા અને આયોજકો દ્વારા ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા માટે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। નિલેશ સોમૈયા, શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, માંગરોળ। ગત 2 વર્ષથી શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા દ્વારા બાબા બર્ફાની અમરનાથ દાદાના દર્શનનું અમે આયોજન કરીએ છીએ। એ જ રીતે આ વર્ષે એટલે કે 3જા વર્ષે પણ અમે બાબા બર્ફાનીનું અમરનાથ દાદાના દર્શનનું આયોજન કરેલ છે। આવતીકાલે તારીખ 22 અને શુક્રવાર અને 23 અને શનિવારના રોજ બંને દિવસે બપોરે 4 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી બાબા બર્ફાનીના દર્શનનું અમે આયોજન રાખેલું છે। તો માંગરોળ તેમજ આસપાસની ગ્રામ્યની જનતાને પણ હું ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું કે આવો અને આ દર્શનનો લાભ લેશો।